હવે નીકળીએ આપણે અહીંયાથી. અહીંયા આપણે સેક્ટર 24 માં આવ્યા હતા અત્યારે ચા પીવા માટે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો સવારમાં આપણે જઈ રહ્યા છીએ ચા પીવા માટે. અત્યારે વાગ્યા છે 6:30. 6:30 જેવું થઈ છે. તો જઈએ આપણે ચા પીતા આવીએ. તો મિત્રો બાઇક અહીંયા પડી છે, બુલેટ લઈને જઈએ. આપણી ગાડીની સાઈઝ મળતી નથી અત્યારે, તો ચલો. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છે ગાર્ડનમાં, અને ગાર્ડનમાં એક રાઉન્ડ મારી દઈએ. ગાડી અહીંયા મૂકી છે. ગાર્ડનમાં કોઈ દેખાતું નથી અત્યારે. સવારના 6:30 વાગ્યા છે એટલે કોઈ દેખાતું નથી અત્યારે. એટલે એક રાઉન્ડ મારી અને પછી આપણે ચા પીતા આવ્યા. ચા પી અને પછી રૂમ પર જઈ અને આપણું કામ સ્ટાર્ટ કરીશું, રીડિંગ કરવાનું. બરાબર, તો ફટાફટ એક રાઉન્ડ મારી દઈએ. અત્યારે કોઈ નથી ગાર્ડનમાં, વધારે કોઈ દેખાતું નથી એટલે ચાલી આવીએ. એક વખત ચાલી લઈએ એટલે થોડુંક મસ્ત થઈ જાય. જોઈ શકો તમે એનું ગાર્ડન આપણું. આ છે સેક્ટર 29 નું ગાર્ડન. દેખો કસર સારી રહી છે. તો મિત્રો મંદિરોમાં આરતી પણ ચાલુ થઈ ગઈ છે અત્યારે, અને વાઇબ જોરદાર આવી રહી છે. તો આ રાઉન્ડ પતે એટલે પછી આપણે જઈએ ચા પી અને પછી રૂમ પર જતા રહીશું. તો મિત્રો હવે આપણે અહીંયાથી નીકળીએ. ચલો જઈએ ફટાફટ હવે રૂમ પર. ચા પી અને પછી નીકળી જઈશું રૂમ પર. તો મિત્રો ફાઇનલી આપણે ચા પી લીધી છે. હવે નીકળીએ હવે. Did you wait too long? Tell him that you love him, but he's already gone, darling. Did you make two wrongs? No, that અત્યારે આપણે જઈ રહ્યા છે રૂમ પર. હવે ચા પી લીધી છે ફાઇનલી, ફ્રેશ થઈ ગયા છે હવે. તો અત્યારે આપણે હવે સ્નાન કરી ગયું છે ને તૈયાર પણ થઈ ગયા છે. અને આજે નાસ્તામાં બની ગયું છે મમરા લાગ્યા છે આપણે. તો તમને બતાવું મમરા. મમરા કોણ બનાવે છે? ઓ, બનાવી બી દીધા. વાહ વાહ. તો મિત્રો ફાઇનલી અનોજભાઈએ મમરા પણ બનાવી દીધા છે. તો ખાવાનું સ્ટાર્ટ કરશું. બરાબર. અને વરસાદ શાનદાર પડી રહ્યો છે. 3 દિવસ થઈ ગયા છે આજે લગાતાર વરસાદ ચાલુ છે અત્યારે. તમને જોવાતો છે નીચે આ જો જેમ 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 ચાલુ જ રહેશે વરસાદ. તો આવું ચાલી રહ્યું છે. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છે સમોસા ખાવા માટે. અહીંયા સમોસા મળે છે માર્કેટમાં, તો સમોસા ખાઈએ અને પછી નીકળીએ. અનસભાઈ કે હું તો પહેલા સવારમાં ચા પી ગયો હતો, પણ અનસ છે કે સમોસા ખાવા છે એમ. તો એના ફેવરેટ છે, તો અહીંયા આપણે ખાઈ લઈએ. અનસ ખવાડે સમોસા 15 2 મિત્રો અત્યારે આપણે આવ્યા છે સમોસા ખાવા માટે. અહીંયા ત્યાં આગળ પાર્સલ કરવાના છે 5 સમોસા. તો પાર્સલ કરી દઈએ. મારા ના 5 પાર્સલ કરો. તો મિત્રો ફાઇનલી આપણે સમોસા લઈ લીધા છે. હવે રૂમ પર જઈને ખાશું. બરાબર, પ્લાન નતો લઈ જવાનો, પણ અચાનક બની ગયો પ્લાન. તો ચલો હવે આવ્યા છે તો લેતા જઈએ, અને બધા માટે લેતા જઈએ. બરાબર, આપણે એકલા ખાઈશું તો પેલા પાછા રૂમ પર વાળા પીછા છે થોડા, એટલે મેં વિચાર્યું કે ચાલો લેતા જઈએ. બરાબર, તો ચલો નીકળીએ હવે રૂમ પર જવા માટે. ગાડી ક્યાં પડી છે? અરે ગાડી આપણી. અને પાછળ આવી રહ્યા છે ને.
તો જઈએ ચલો ફટાફટ. તો મિત્રો અનોજભાઈ અત્યારે ચા પીવે છે, જોઈ શકો છો તમે. અને મેં પીધી હતી અત્યારે રજવાડી ચા, એટલે હું નથી પીતો. તો જઈએ હવે ચા પીને પછી નીકળીએ આપણે રૂમ પર જવા માટે. તો મિત્રો ફાઇનલી ચા પી લીધી છે અનોજભાઈએ. હવે નીકળીએ આપણે. અહીંયા આપણે સેક્ટર 24 માં આવ્યા હતા અત્યારે ચા પીવા માટે. તો તમે આ લોકેશન જોયું હશે તો મને કોમેન્ટ કરજો, બરાબર? આ વાળું સેક્ટર 24 માં આ લોકેશન તમારે જોયેલું હોય તો મને કોમેન્ટ કરજો, બરાબર? આ વાળું. તો ચલો હવે નીકળીએ. લે તો સમોસા લઈ લીધા છે પાર્સલ આપણે. હવે રૂમ પર જઈને બધા સાથે ખાશું. તો મિત્રો અત્યારે આપણે આવેલા છે દુકાને. વરસાદ બહુ શાનદાર પડી રહ્યો છે. અને હવે જઈએ આપણે રૂમ પર. બાઈક અહીંયા છે, આ ગાડી લઈને આવ્યા છે આપણે અત્યારે. હેલો મિત્રો, અત્યારે વાગ્યા છે નાઈટના 9:30 અને આપણે જઈ રહ્યા છે બહાર ફરવા માટે બુલેટ લઈને. જોઈ શકો છો તમે, સંજયભાઈ ચલાવે છે. તો મિત્રો ફિલહાલ અમે પહોંચી ગયા છે અત્યારે મહાત્મા ગાંધી રોડ. આ બાજુ ત્યાં સર્કલ ઉપર છે. હા, આ મહાત્મા ગાંધી રોડ કહેવાય. રોડ ત્યાં ગાંધી રોડ લખેલું છે ખબર છે. અને ત્યાં બાજુ જવાય. તો મિત્રો નીકળી ગયા છે આપણે અત્યારે. અને રસ્તાનો નજારો તમે જોઈ શકો છો, કેટલો શાનદાર છે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ગચ્છ. અને ગચ્છથી હવે જઈએ આપણે, થોડું કામ છે પેલી સાઈડ. તો એ લઈ સામાન જે લેવાનું છે એ લઈ લઈશું. અને પછી આપણે નીકળી જઈએ રૂમ પર જવા માટે. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છે દુકાને અહીંયા. અને ભાઈ લેવા માટે ગયા છે જે સામાન લેવાનું છે. આપણે અહીંયા બેઠા છે ગાડી ઉપર, જોઈ શકો છો. તો નીકળીએ હવે થોડી વારમાં. જે સામાન લઈને આવે એટલે પછી આપણે નીકળી જઈશું અહીંયાથી. અહીંયાનું વાતાવરણ કંઈક આવું છે, જોઈ શકો છો. વ્યૂ છે ને લાજવાબ. તો નીકળીએ થોડી વારમાં. ચલો. હેલો મિત્રો, તો આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ. મળી જલ્દી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.